નમસ્કાર મિત્રો, આજે તારીખ 20 જાન્યુઆરી 2025ના રોજ અમે એક ફિલ્ડની અંદર છીએ. આપણે બધી જાતના બિયારણના ફિલ્ડ બતાવ્યા, પણ ધાણાનું ભાગ્ય જ જોવા મળે છે. પણ આ વર્ષે ધાણાનું વાવેતર છે એમાં પણ સારામાં સારા ફિલ્ડ જે આપણા રડાર બ્રાન્ડના જોવા મળે છે એમાંનું એક ફિલ્ડ આજે અમે વિઝિટ આવ્યા છીએ. તો આપણે ખેડૂત પણ હાજર છે, એમનો પરિચય લઈએ. તમારું નામ? મારું નામ અલ્પેશભાઈ બહાદુરભાઈ ચૌહાણ. બરાબર. મારું ગામ લાપાશ્રી, તાલુકો જિલ્લો રાજકોટ. હા. અને આપણે આ ક્યુ બિયારણ તમે વાવેલું છે? HP કંપનીનું. બરાબર. રડાર કંપનીનું ધાણા આપણે વાવેલા છે. ટી રડાર બ્રાન્ડની જે ધાણાની વેરાયટી છે એનું ફિલ્ડ આપણે કેટલા વીઘાનું વાવેતર? 12 વીઘાનું છે. 12 વીઘાનું ફિલ્ડ એમને વાવેલું છે. અને આ બિયારણ તમને અન્ય બિયારણ કરતા કેવું લાગ્યું? ના, આ વેરાયટી બહુ સારી છે. એક ધારા છોડ છે, ફ્લાવરિંગમાં પણ સારું છે અને દાણામાં પણ સારું છે. એમ ધાણામાં જનરલી મિત્રો એવું હોય છે કે ધાણા છે એ ઓપી વેરાયટી, એટલે કે એની અંદર જે અન્ય વેરાયટીના અન્ય જાતના ઊંચા નીચા છોડ હોય એ છોડ ન આવે એ ટાઈપનું ખાસ કંપની ધ્યાન રાખતી હોય છે. તો આની અંદર આ ફિલ્ડની અંદર આપ જોઈ શકો છો કે આ એક જ ધારો એક જ સરખું બિયારણ છે, એટલે એક જ જાતના છોડ આની અંદર હોય છે. અલગ ટાઈપના અલગ અલગ વેરાયટીના છોડ આવતા નથી, એટલે કે જેનેટિક પ્યોરિટી ખૂબ સારી હોય છે. એવું બિયારણ જે રડાર બ્રાન્ડનું ધાણાનું છે એનું ફિલ્ડ આજે તમને બતાવું છું. માટે મિત્રો, આ બિયારણ છે એ ખાસ તમે તમારા અન્ય મિત્રોને બતાવવા માગતો હોય તો આ વિડીયો અન્ય ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરી અન્ય ખેડૂતોને પણ ખ્યાલ આવે કે આની અંદર શું ખાસિયત છે. હવે આ તમે જુઓ, ખાસ કરીને આ ફ્લાવરિંગ એનું એક જ ધારું લાગે છે. એમાં નીચેથી જો આ ટાઈપના દાણા પણ બંધાઈ ગયેલા છે. આ પેલો માળ બંધાઈ ગયો છે. ત્યાર પછી ધીમે ધીમે આ ફ્લાવરિંગ સ્ટેજે છે, હજી આની હાઈટ થશે. એટલે ઉત્પાદનની અંદર સારામાં સારા રિઝલ્ટ આપણે 2 વર્ષથી ધાણા આ બિયારણ આપીએ છીએ ટી રડાર. તો એની અંદર દરેક ખેડૂતોને સંતોષ મળ્યો છે અને ખેડૂતો સામેથી અમને કહે છે કે આવો સાહેબ અમારી વાડીએ ફિલ્ડ જુઓ, આમાં કાંઈ સજેશન હોય તો આપો, પણ તમારું બિયારણ સારું છે એ ખાસ જોવા માટે પધારો. તેમજ આવા ખેતીને લગતા વિડીયો જો તમારે અન્ય પાકના પણ જોવા હોય તો અમારી આ ચેનલ છે HP બાયો કંટ્રોલ સિસ્ટમ, એને સબસ્ક્રાઈબ કરી લેજો. તેમજ તમારે આવા બિયારણની વિશેષ માહિતી જોતી હોય તો નીચે ફોન નંબર આપેલા છે, એના દ્વારા તમે પૂછી શકો કે આ બિયારણ અમારા વિસ્તારમાં ક્યાંથી મળશે. તમારા દરેક વિસ્તારમાં, સૌરાષ્ટ્રના, ગુજરાતના દરેક ખેડૂતને બિયારણ મેળવવું હોય તો તેમના વિસ્તારમાં અમારા ઓથોરાઇઝ ડીલર હોય છે, એની માહિતી મેળવવા માટે જે નીચે ફોન નંબર આપેલા છે એના દ્વારા ફોન કરી અને પૂછી શકો. તેમજ આ વિડીયોને લાઈક કરજો અને અન્ય ગ્રુપમાં શેર કરજો. આભાર.